કેવલ ભણવાથી પોપટ નથી થવાતું, અનુભવ કરીને પોપટ થવાય છે. અને આ સ્ત્રી અનુભૂતિમાં લાવે છે, અનુભવમાં લાવે છે. માટે નારીને નારાયણી કહેવામાં આવે છે. આ રાજા જનક કોઈના માટે નથી રડ્યા, પણ પોતાની જાનકી પોતાના ઉમરાને ઓળંગે છે. એ મંડપનો એક સ્તંભ પકડી ધ્રુસકે આંસુ પાડે. સતાનંદે હાથ પકડ્યો. મહારાજ, તમે જગતને સંદેશો આપો છો કે આ બધું નષ્ટવંત છે, આ બધું ખોટું છે, નાશવંત છે. આ નાશવંત કહેનારો જનક આંખમાં આંસુ કેમ છે? જનક જવાબ આપે, સતાનંદ, એ તો જેના આંગણે દીકરી હોય ને અને દીકરી વિદાય થતી હોય એને ખબર પડે કે બાપના આંગણામાંથી જતી દીકરી અને એની વેદના શું હોય છે. સતાનંદ, તમે ન જાણી શકો, તમે ન જાણી શકો. જેના ઘરે દીકરી હોય ને દીકરીએ વિદાય થઈ હોય, એ પથ્થર જેવો બાપ દીકરીની વિદાય થાય ત્યારે ધ્રુસકે રડવા લાગે છે સાહેબ. માટે કહેવું પડ્યું, કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો, મમતારું રે જેમ વેડું, મમતારું રે જેમ વેડું, મારો વીરડો ફૂટ્યો, કાળજા કેરો કટકો મારો. આ મારા કાળજાનો કટકો છે. દીકરી બાપ માટે કાળજાનો કટકો છે સાહેબ. બાપને સામાન્ય પણ કાંટો વાગ્યો હશે ને ખબર પડશે કે મારા બાપાને કાંટો વાગ્યો, તરત ફોન કરશે, પપ્પા ક્યાંથી વાગ્યો, શું થયું, સાચવતા હોય તો. અને જ્યારે બીમાર પડે ત્યારે પહેલી ખબર લેવા માટે દીકરી આવશે, ગમે એટલા કામ હશે. આ જગતનો નિયમ, કારણ કે બાપ અને દીકરી અલગ નથી, એ શ્વાસ છે એકબીજાનો. અને દીકરીની વિદાય એ બાપનો શ્વાસ છે. માટે ભારતીય સંસ્કૃતિ કન્યાના દાન કહે છે, અને કન્યાના દાન કુલ 71 તાર્યા હે સાહેબ. એક કન્યાનું દાન આપણે 71 પેઢીને ઉજળી કરી દે છે. કન્યાદાન એના તોલે બીજા કોઈ દાન ના આવે. માટે સમાજ જેના ઘરે દીકરીઓ છે ને લક્ષ્મી માની અને મોટી કરે. આ વચ્ચે એવો સમય આવ્યો હતો, દૂધ પીતી કરી દેતા હતા લોકો. એવો ભેદ ઉભો કરવામાં આવ્યો, બધાને દીકરાઓ જ જોવે, બધાને દીકરાઓ જ જોવે, દીકરીઓ કોઈને જોતી નહોતી. અને પછી રાજા રામ મોહન રાય આવી અને પ્રથાને બંધ કરાવી, સતી પ્રથા અને દૂધ પીતી. માટે એટલા માટે આ સંસાર સાગરની અંદર દીકરીનો જન્મ થાય, આપણે એને લક્ષ્મી કહીએ છીએ. લક્ષ્મી આવી. માટે સમાજ, કારણ કે દીકરી તમારા ઘરે 22-25 વર્ષ જે માગણી કરશે એ લાગણીની માગણી હશે સાહેબ. અને બાપ ટિફિન લઈને જતો હશે, પણ એ દીકરીએ મગાવ્યું છે, પપ્પા મારા માટે આ લેતા આવજો. સાહેબ નહીં હોય ને તો ઉછીતા લઈને લઈ જશે. એવી પરિસ્થિતિ હોય ને ખીચામાં ન હોય ને દીકરીએ કહ્યું હોય કે પપ્પા હું 10મા ધોરણમાં ભણું છું અને મારે આ જરૂર છે, બાપ ગમે ત્યાંથી લઈ આવશે સાહેબ. આ અનુભવે ને આ અનુભવ થઈ ચુક્યા છે. કારણ કે દીકરી હોય ને ખબર પડે દીકરી બાપને કેટલી વાલી લાગે છે. દીકરી દયાની મૂર્તિ છે, દીકરી દેવી છે. દીકરી આપણા ઘરે દીવો કરે છે અને દીકરી આપણા સંસારને ઉજળો કરે છે સાહેબ. એના દાન થાય છે અને એની કથાઓ લખાય છે. જનક કહે છે, હે દીકરી, હવે અંતે તને કરિયાવરની અંદર એક વાત કહું છું. આ મુગટ મેં પહેર્યો છે, આ મુગટ બીજી કોઈ જગ્યાએ ઝૂક્યો નથી, પણ તું એવા કોઈ પગલાં ભરીશ તો મારું આ મુગટ ન તો મસ્તક થઈ જશે. મારે સમાજમાં નીચું જોવું પડે એવા કામ તું ન કરજે. અને પછી દીકરી જવાબ આપે છે,
કે તમે મને સંસ્કારના સિંચન આપ્યા છે અને સંસ્કારના સિંચન વડે હું જે ઘરે જઈશ ને એને હું મારું પારકું નહીં માનું, મારું માનીને રહીશ. સાહેબ, તમારો સંસાર તમે પારકું માનો છો. સાસુ અને વહુનો ભેદ ઉભો થાય છે. આ મારી મમ્મી નથી, આ મારી સાસુ છે. એ ભેદ આપણા જીવનમાં કંસાર ખાવા નથી દેતો. બાકી શું ખોટ છે ઘરમાં, પણ આ ભેદ જ કંસારના આધણ આપણને સંસારમાં જીવવા નથી દેતા. સાવધાન, સાવધાન, સાવધાન. જગતમાં જીવીએ, પરંતુ સ્ત્રી સ્ત્રીનો દુશ્મન ન બને, નણદ ભોજની ન બને, જેઠાણી દેરાણીને ન બને, સાસુ વહુને ન બને. આવું આપણા પરિવારમાં ક્યાંય છે નહીં, પણ આપણે બીજું કોઈ સાંભળતું હોય તો એમાં જાગૃત થઈ જાય, જાગે. કારણ સંસાર કંસાર છે ને એટલા માટે કંસાર ભક્ષણ કરીએ છીએ આપણે. અને કન્યાની વિદાય થઈ. જનક રાજાએ કન્યાની વિદાય કરતી વખતે જે શિખામણો આપી એની મેં તમને ટૂંકમાં વાત કરી. એ સાચું દહેજ હતું. અને દીકરીની ડોલી જ્યાં સુધી દેખાણી ત્યાં સુધી જનક જળની માફક ઉભો રહ્યો છે. જતી રહી, ગઈ ગઈ. અને પછી આ માંડવડો, જે માંડવડે કિલોલ કરતી હતી, જે માંડવડામાં ગીતો ગવાતા હતા, આજ એનો એ માંડવો 2 જ મિનિટની અંદર આંખમાં આંસુ લાવવા લાગ્યો. જનક એ માંડવાને બાત ભરીને રોવા લાગ્યો. તેના માટે મેં આ માંડવડા બાંધ્યા હતા, આજ મારો માંડવડો સૂનો થઈ ગયો. જાન ગજી મારી જાનને લઈને, જાન ગજી મારી જાનને લઈને, આજ મારો સુનો માંડવડો, એ મારો સુનો માંડવડો, કાળજા કેરો કટકો હાથથી છૂટી. કન્યાની વિદાય શાસ્ત્રએ કહ્યું દીધું કે જનક હતા એ પણ સહન નથી કરી શક્યા. શકુંતલાની વિદાય કણવ ઋષિ પણ સહન નથી કર્યા. પાલતુ કન્યા હતી. ઋષિ જગતને જ્ઞાન આપે, પણ જ્યારે શકુંતલાની વિદાય થતી હતી કણવ ઋષિ ધુષ્કે ધ્રુષ્કે રડ્યા છે. એવો કોઈ બાપ જગતમાં નથી જન્મ્યો, સુખી હોય કે દુઃખી હોય, ઝૂંપડીમાં રહેતો હોય, પણ એના કાળજાનો કટકો જ્યારે ઉંબરો ઓળંગે ધ્રુષ્કે, પછી કહી નથી શકતો કોઈ નહીં.